શિક્ષણ કારકિર્દી અને ભવિષ્યની નવી દિશા દર્શાવતું કેરિયર બોનાન્ઝા એજ્યુકેશન એક્સપો 2026 અને 27 જૂને ડી.કે. પટેલ હોલ, નારણપુરામાં યોજાઈ રહ્યો છે. રાજ્યના અગ્રણી એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોને મળશે એક જ સ્થળે અસંખ્ય તકો. વિદ્યાર્થીઓને યોગ્ય કોર્સ, યોગ્ય કોલેજ અને ઉજ્જવળ કારકિર્દી પસંદ કરવામાં માર્ગદર્શન મળે તે હેતુથી કેરિયર બોનાન્ઝા પ્રીમિયમ એજ્યુકેશન એક્સપો 2026નું આયોજન રોજ ડી.કે. પટેલ હોલ, સરદાર પટેલ કોલોની, નારણપુરા ખાતે કરવામાં આવ્યું છે. 26 અને 27 જૂન 2 દિવસીય આ એજ્યુકેશન એક્સપોમાં રાજ્ય અને દેશની અગ્રણી યુનિવર્સિટીઓ, કોલેજો, સ્કિલ ડેવલપમેન્ટ સંસ્થાઓ તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો એક જ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12 પછીના અભ્યાસથી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ટેકનિકલ, મેનેજમેન્ટ, હેલ્થકેર, વિદેશ અભ્યાસ, સ્ટાર્ટઅપ, ઉદ્યોગ સાહસિકતા અને ભવિષ્યના ઉભરતા કોર્સ અંગેની વિસ્તૃત માહિતી મુલાકાતીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમના રસ, ક્ષમતા અને વર્તમાન ઉદ્યોગોની માંગને ધ્યાનમાં રાખીને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થાય તેવા અનેક સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. રસિકભાઈ પટેલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો અને સ્કૂલ અને ક્લાસીસ સાથે સંકળાયેલો છું. 50 વર્ષનો એમાં મને અનુભવ છે અને આ કાર્યો સાથે જ્યારે જવાનું થાય ત્યારે મને બહુ આનંદ આવે છે, કારણ કે બાળકોના ભાવિ આની અંદર ઘડતર થતું હોય છે. એટલે આ કાર્ય કર્યું છે ચિરાગભાઈએ, તો એમને ખાસ હું અભિનંદન આપું છું. એમની કંપની એક્ઝિકનેક્ટ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અમે આ રીતના બધો એક્સપો કરીએ છીએ. ફાર્મામાં અમારા શો થાય છે, ઉઝબેકિસ્તાનમાં ગયા મહિને હતું, હવે શ્રીલંકામાં છે. એજ્યુકેશનમાં અમે નવા છે, તો તમને બધાને વિનંતી છે કે બધા અહીંયા આવો, જુઓ એક્ઝિબિશન શું છે. 2 દિવસના સ્ટોલ છે અહીંયા, દહેરાદૂનથી, હરિદ્વારથી અને અલગ અલગ જગ્યા પરથી લોકોએ પાર્ટિસિપેટ કરેલું છે. દેશ વિદેશમાં એ લોકો કાર્ય કરતા હોય છે અને બાળકોનું ભાવિનું ઘડતર કેવી રીતે થાય એની ચિંતા કરતા હોય છે. જુદી જુદી જગ્યાએ જોડે રહીને એડમિશન અપાવતા હોય છે, તો ઘણા લોકોની છેતરપિંડી થતી હોય છે. એવું ન થાય એની કાળજી રાખીને આ લોકો કામ કરી શકે છે. તો એટલા માટે વધુને વધુ બાળકો આની અંદર ભાગ લે અને આનો લાભ લે એની ચિંતા આ સંચાલકો કરતા હોય છે. તો વિશ્વાસ મૂકીને વધુને વધુ વિદ્યાર્થીઓ આમાં આવે એવી મારી પણ ભલામણ છે. હું 50 વર્ષથી આ ક્ષેત્રમાં સંકળાયેલો છું, એટલે મને પણ આ કાર્ય કરવામાં બહુ આનંદ આવે છે.